બદલાતા સમયમાં દેશ, પરિવાર અને લોકો બદલાયા છે, પણ એક જ વસ્તુ રહી છે જે શાશ્વત છે, અને તે છે સ્ત્રીનો સંઘર્ષ. આજની સ્ત્રી ફક્ત દીકરી, બહેન, મા કે વહુ બનીને રહેવામાં નથી માનતી. એને અનેક કિરદારો નિભાવવા છે, અને એ કિરદારોમાંનું એટલા બધા કિરદારો નિભાવી ચૂકેલા આપણી પાસે એક મહેમાન આવ્યા છે કે જે છે દિગ્દર્શક, નાટ્યકાર, કલાકાર અને એક ફાઇટર પણ છે. એમની જ કહાની, એમની જ જુબાની આપણે સાંભળીશું. પણ એ પહેલાં હું સિમ્પલ આપનું સ્વાગત કરું છું. અત્યારે મારી સાથે છે અર્ચનાબેન ચૌહાણ. અર્ચનાબેન, જમાવટમાં આપનું સ્વાગત છે. તમે જે ફિલ્ડમાં છો એ તો આધિપત્ય ધરાવતું ફિલ્ડ છે, અને ખાસ કરીને પુરુષોનું આધિપત્ય છે. તો એક સ્ત્રી તરીકે તમારો સંઘર્ષ અને તમારી પગદંડી કેવી રહી? એટલે એમાં એવું છે સિમ્પલબેન કે કોઈ પણ ફિલ્ડ હોય એમાં અર્ચનાને જ એક તકલીફ પડે છે એવું નહીં. આધિપત્ય સમાજ આખો પુરુષ પ્રધાન છે, એટલે સ્વાભાવિક રીતે મને જ તકલીફ નહીં, ઘણી બધી સ્ત્રીઓને તકલીફ પડે. કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, કોઈ પણ ક્ષેત્ર, ચાહે તમે જોબ લઈ લો, નોકરી, સરકારી નોકરી લઈ લો, કોર્પોરેટ લઈ લો, ચાહે અમારું ફિલ્ડ લઈ લો, લેખન, દિગ્દર્શન, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોઈ લો તમે, કોઈ પણ ક્ષેત્રમાં દરેક સ્ત્રીઓને તકલીફ પડતી જ હોય છે. એટલે શું કહેવાય કે લોકો સમાનતાની જે વાત કરી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, હું તો બહુ ઘણી વખત કહેતી હોઉં છું કે સ્ત્રીઓનો કોઈ એક દિવસ કેવી રીતે હોઈ શકે? તમે તમારા એક પણ દિવસમાંથી દરેક દિવસ દરેક પળ સ્ત્રીઓ માટે ઉજવવો જોઈએ. એટલે એક પણ દિવસમાંથી તમે સ્ત્રીને બાદ કરી નાખો તો એ શક્ય છે ના? એક પણ દિવસ સ્ત્રીઓ વગર તો શક્ય છે જ નહીં. તો કેવી રીતે તમે કોઈ એક દિવસને ઉજવો? પણ હા, આ એક દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે કે જે પણ સ્ત્રીઓએ પેલા કહેવાય ને પારંપરિક અને રૂઢિચુસ્ત વાળા તોડીને એક પોતાની નવી કેડી કંડારી છે, એક નવો રસ્તો બનાવ્યો છે, સપના જોવાની હિંમત કરી છે, અને દરેક તકલીફોને પાર કરીને સપના પૂરા કરવાની હિંમત કરી છે, તો એને બિરદાવવા માટે આપણે ચોક્કસ આ દિવસની ઉજવણી કરી શકીએ. એટલે 100% સમાનતાની આપે જે વાત કરી કે રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું છે કે સમાનતા એટલે શું? સમાનતા એટલે સ્ત્રીઓ તમને એમ કહેવા માગે છે કે તમે એવું ન વિચારો કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાની હોય. અમે એ સમાનતા માગીએ છીએ. તમે એમ ન વિચારો કે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થાય તો એ મહિલા જ ડ્રાઈવર હશે. બહુ સરસ એક કિસ્સો, હમણાં 3-4 દિવસ પહેલાં એવું થયું કે મારી દીકરી અત્યારે એની બોર્ડની એક્ઝામ ચાલે છે, ને હું એને લેવા માટે ગઈ હતી, લેવા મૂકવા હું જઉં છું, તો લેવા માટે ગઈને એને રસ્તામાં કંઈક કામ પડ્યું એટલે ઊભી રાખી, એટલે મેં થોડી મારું વાહન પાર્ક કર્યું એટલે આજુબાજુમાં બહુ જ બધા વાહનો એ થોડા સમયમાં 10 મિનિટમાં આજુબાજુમાં પાર્ક થઈ ગયા. કાઢવામાં મને મુશ્કેલી પડી, એટલે મેં એકાદ ભાઈને ત્યાં કહ્યું કે જરા થોડું ખસેડો તો હું એને કાઢી શકું. તો હું કાઢતી હતી, એટલું બધું ગીચ હતું ત્યાં કે કાઢવું છે ને મહિલા માટે નહીં, પુરુષ માટે પણ અઘરું હતું. હું કાઢતી હતી ત્યારે ભાઈએ હશે કે તમારા મહિલાઓની આ જ તકલીફ છે કે તમને જજમેન્ટ આવે છે, સીધું જજ કરે છે, તમને લોકોને બરાબર ચલાવતા જ નથી આવડતું. વાત એવી છે કે ત્યાં પુરુષ કે મહિલાનું હતું જ નહીં, કોઈ પણ હોત તો એ પરિસ્થિતિ જેવી નિર્માણ થાય કે કોઈ પણ વ્યક્તિ હોય તો સેમ. એટલે દરેક વસ્તુ એટલે કે મહિલાઓ માટે નક્કી કરવામાં આવે છે કે મહિલાઓ તમે શિક્ષક બનો, તમે શિક્ષિકાઓ સારી બનશો, પણ તમે પાયલોટ સી ખબર બની શકશે સારી? ના બની શકે. પણ ઉચ્ચ હા બિલકુલ. પ્રોફેશન છે ને ફેશન ડિઝાઇનર મહિલાઓનું કામ છે. આપણા સમાજમાં એ પણ બહુ પ્રશ્ન છે કે ધારો કે દીકરા કે દીકરી કોઈનાથી પણ કોઈ ભૂલ થાય ને કે તારી માએ તને શું શીખવાડ્યું છે? અરે ભાઈ, શીખવાડવાની જવાબદારી ખાલી માની તો નથી હોતી ને, શીખવાડવાની હા બધાની હોય છે ને. અને બાળક તો જે જુએ છે ને આજુબાજુનું વાતાવરણ બધું જે ગ્રહણ કરે છે, કોઈ એક વ્યક્તિનો પ્રભાવ નથી હોતો ખાલી. તો પછી ખાલી માં જ જેવું બનવું જોઈએ ને, બરાબર? પણ ક્રેડિટ પાછું જો સારું કંઈ કરે ને તો મારો દીકરો, અને ક્યાંક ખોટું થાય ને તો સીધું સ્ત્રી પર ઢોળી દે. હા, એટલે સંયુક્ત પેરેન્ટિંગ એ સંયુક્ત પ્રયાસ છે, એમાં બંને જણા એટલા જ ભાગીદાર છે. એટલે આ બધું જ એની માએ શું સંસ્કાર આપ્યા છે, તારી માએ આ નથી શીખવાડ્યું, એટલે આમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. બે વ્યક્તિના દ્વારા એક બાળક દુનિયામાં આવે છે, તો બે વ્યક્તિની સંયુક્ત જવાબદારી છે. જો એ સફળ થાય તો એનો જશ પણ બંનેને મળવો જોઈએ, અને જો નિષ્ફળ થાય તો એની જવાબદારી પણ બંને સંયુક્ત લેવી જોઈએ. સાચી વાત છે, 100% સાચી વાત છે. તો અર્ચનાબેન, તમે આટલા બધા ફિલ્ડમાં તમારી જાતને એમ કે ઝોકી કહેવાય કે તમે જુનૂનથી લડ્યા અને આગળ વધતા રહે, તો તમારી કહાની મારે તો જાણવામાં રસ છે કે ક્યાંથી એક નાનકડી અર્ચનામાંથી આજે અર્ચનાબેન જે ગવર્મેન્ટ ઓફિસર છે, દિગ્દર્શક છે,
નાટ્યકાર છે, લેખક છે, આ જર્નીની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ? જર્નીની શરૂઆત એવી છે સિમ્પલ બેન, કે જર્નીની શરૂઆત મેં નથી કરી, અને હું ઘણી બધી જગ્યાએ કહું છું કે હું જ્યાં પણ છું ને એ કદાચ મારા ભાગ્યમાં લખાયેલું હતું. કારણ કે જે જગ્યાએથી હું આવું છું, જે લોકોની વચ્ચેથી આવું છું, જે પરિવારમાંથી આવું છું, જે વિચારધારા, જે માનસિકતામાંથી આવું છું, એમાં શક્ય જ નથી કે આવો કોઈ વિચાર આવે કે હું આવા કોઈ ફિલ્ડમાં, સાહિત્યમાં એમાં જઈશ, ક્યારેક નાટક ડિરેક્ટ કરીશ, ક્યારેક સિરિયલો લખીશ, ક્યારેક ફિલ્મો લખીશ, ક્યારેક અભિનય કરીશ. આ શક્ય જ નહોતું. પણ એવું હા, મારા ભણવામાં હું ખૂબ જ હોશિયાર હતી. 10મા ધોરણમાં મારે 90% આવ્યા હતા. મારા લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા. 18 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા, અને 19મા વર્ષે જ મારી દીકરીનો જન્મ થઈ ગયો. પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી, એટલે અમે લોકો બહુ એક નાનકડી 10x10ની રૂમમાં રહેતા, અને એવી પરિસ્થિતિ હતી અમારી ઘરની કે બહુ મજબૂરીમાં મારે મારી 6 જ મહિનાની દીકરીને મૂકીને નોકરીએ ચડવું પડ્યું હતું. ત્યારે પણ મારે બહુ જ નિંદાનો ટીકાનો ભોગ બનવો પડ્યો કે કેવી માં છે, પૈસાની પાછળ ભાગે છે અને સ્ત્રીને ગિલ્ટ ફીલ કરાવે ને કે ભાઈ આટલી નાની બાળકીને મૂકીને જાય, પણ એના માટે જાય છે તે કોઈ નથી જોતું. મારી પાસે વિકલ્પ નહોતો. જો હું નોકરી ના કરું તો મારા ઘરનું ભાડું ન ભરાય. એ વખતે મારા ઘરનું ભાડું 1000 રૂપિયા જતું, પણ 1000 રૂપિયા મારા માટે એ વખતે 10,000 રૂપિયા જેટલી રકમ કહેવાતું હતું, કારણ કે હું માત્ર 2500 રૂપિયાની 2,500 રૂપિયાની નોકરી કરતી હતી. તમને બહુ આશ્ચર્ય થશે સિમ્પલ બેન, હમણાં જ હું રસ્તામાં આવતી વખતે જ વિચારતી હતી, મેં મારા જીવનમાં ડોર ટુ ડોર માર્કેટિંગ કર્યું છે. પાવડર વેચવા જતી હતી હું, ડોલ ઉચકીને. એમાં એક પ્રોડક્ટ વેચાય ને 2 પેકેટની સાથે 1 ડોલ ફ્રી. મને હજુ યાદ છે આ વાતને, 20 વર્ષ થઈ ગયા, પણ મને હજુ યાદ છે. 2 પેકેટ લો તો હું બધાને કહેતી હતી કે મેડમ તમે 2 પેકેટ લેશો તમને ડોલ ફ્રી મળશે. એકચ્યુઅલી એ 3 વસ્તુ વેચે ને તો મને 10 રૂપિયા મળે. એવા 10 વસ્તુ વેચું તો 100 રૂપિયા મને મળે. મારા માટે 100 રૂપિયા વખતે બહુ. મેં ડોર ટુ ડોર માર્કેટિંગ કરેલું છે, મેં ટેલિકોલિંગ કરેલું છે, હું સેલ્સમાં રહેલી છું, સેલ્સ કોર્ડિનેટરનું કામ કરું છું, મેં જાતની ભાતની નોકરી કરી છે. મારા માટે એ વખતે નોકરીનો પ્રકાર અગત્યનો નહોતો સિમ્પલ બેન. મારા માટે જરૂરી હતી મહિને 3,500, 4,000, 5,000 રૂપિયા આવે તો મારા ઘરનું ભાડું ભરાય, મારા ઘરનું લાઇટ બિલ ભરાય, મારી દીકરીનું દૂધ આવે, મારી દીકરી માટે કંઈ પણ હું કરી શકું. તો આવું જીવન જતું હતું. પછી એવું થયું કે જ્યારે મારું ચાલતું હતું, આ 19-20 વર્ષની ઉંમર, મારી દીકરીને પછી જ્યારે મેં બાલ મંદિરમાં KGમાં મૂકી, ત્યારે એક પેરેન્ટ્સનું ફોર્મ ભરવાનું આવે કે માતાની આટલું એજ્યુકેશન છે, પિતાનું આટલું એજ્યુકેશન. ત્યારે મેં માત્ર 12મું ધોરણ જ પાસ કર્યું હતું. ત્યારે મને વિચાર આવ્યો કે આખી જિંદગી મારી દીકરીને કોઈ પૂછશે, હું તો મારી દીકરીને તો અંગ્રેજી માધ્યમમાં ભણાવી દઈશ, સારું ભણતર આપી દઈશ સંઘર્ષ કરીને, પણ ક્યારેક કોઈને પૂછશે કે બેટા તારી મમ્મી કેટલું ભણેલી છે, તો એમ કહેશે કે 12મું ધોરણ ભણેલી છે. ત્યારે મને વિચાર આવ્યો કે જ્યારે લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય છે ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ ભણવું પડશે અર્ચનાબેન, અને ભણવાનો મને શોખ પણ હતો. તો ત્યારે જે ઉંમરે સામાન્ય લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થાય એ ઉંમરે સિમ્પલ બેન મેં ભણવાનું શરૂ કર્યું, અને પછી મેં મારું ગ્રેજ્યુએશન કર્યું, પછી મેં માસ્ટર્સ કર્યું મારું. મેં 2 વિષયમાં માસ્ટર્સ કર્યું, પછી તો એક નહીં પણ 2 વિષયમાં મેં માસ્ટર્સ કર્યું. સેવાકીય પ્રવૃત્તિમાં પહેલેથી રસ હતો. ઘણા બધાને એવું લાગે છે કે અર્ચના એના જીવનમાં છેલ્લા 2020થી કે 19થી જ કરે છે, પણ બહુ સેવાકીય પ્રવૃત્તિમાં બહુ રસ હતો, અને એટલે જ NGO બનાવવાની ઈચ્છા હતી, એટલે NGO મેનેજમેન્ટ ભણી. માણસોમાં પણ રસ હતો પહેલેથી, એટલે માનવ અધિકાર વિશે ભણી. તો એમ મેં મારો અભ્યાસ પૂરો કર્યો આખો. એટલે એકવાર જે તમે ચાલુ કર્યું ભણવાનું તે હજી નિરંતર ચાલતું જ રહ્યું છે. અને પછી નોકરી કરતા એવું આ લેખન વાળું ઈચ્છા હતી કે લખવું ગમે, પણ ખબર જ ના હોય ને, તમને ખબર જ નથી કે ભાઈ મારે કોઈક રસ્તે કાલુપુર જવું છે કે મારે SG હાઈવે જવું છે, પણ તમને કયા રસ્તેથી જવાય છે ખબર જ નથી. અને મારે તો માનસિક પેલી એની બહાર જ હતું એમ કે લેખક બનવું કે ડિરેક્ટર બનવું કે આતે. એટલે એક વર્કશોપ થતી હતી કે લેખક બનવું છે તો તમે એક વર્કશોપ કરો એવી રીતે. તો મેં એમાં ભાગ તો લીધો, પણ સોમથી શનિ હું ના જઈ શકી કારણ કે મારી નોકરી હોય સોમથી શનિ. રવિવારે 1 દિવસ, 7 દિવસની વર્કશોપ હતી, એમાંથી 1 દિવસ હું ગઈ, અને ત્યાં કેટલાક સંપર્કો મારા એવા થયા જેઓએ અમને ત્યાં એક ટાસ્ક આપવામાં આવ્યું હતું કે ત્યાં લખવાનું, ત્યાં અભિનય કરવાનો. ત્યાં કોકે જે હતા એમણે જોયું અને એમણે મને કહ્યું કે તું તો સારી એક્ટિંગ કરે છે, અને એમણે મારો નંબર લીધો. અને થોડા સમય પછી એમનો ફોન આવ્યો અને એમણે મને એવું કહ્યું કે મારું એક નાટક હું કરી રહ્યો છું, તું એમાં અભિનય કરીશ. અને મેં કીધું કે મેં તો મારા જીવનમાં ક્યારેય એક્ટિંગ નથી કરી. સ્કૂલમાં મેં પેલું એક પાત્રી અભિનય કે એમાં પણ ભાગ નથી લીધો. પણ ત્યારે એમણે એવું કહ્યું કે તું બહુ સારી એક્ટર છે, તને નથી ખબર, અમને ખબર પડી ગઈ છે. અને ત્યાંથી પરોક્ષ રીતે શરૂ થઈ. એમની સાથે તો હું ન કરી શકી મારું નાટક, પણ એમના સંપર્ક દ્વારા શ્રી નિમેશ દેસાઈ સાહેબની સાથે મારા નાટકોની શરૂઆત થઈ. અને મેં અદ્ભુત વ્યક્તિત્વ હતા એના.
નિમેશ દેસાઈ, હા હું મળી છું ક્યારેક. મને થોડો નાટકનો ને એનો શોખ ખરો તો હું જોતી હતી. પાછલા દિવસોમાં પણ એમને થોડી તકલીફ ને રહી, શારીરિક રીતે હેરાન થાય, બટ નાટ્યકાર તરીકે એકદમ ઉમદા વ્યક્તિત્વ. એમના વિશે કહેવાતું હતું ને એવું કે NSD નિમેશ દેસાઈ સ્કૂલ હે ને એવું કહેવાતું હતું એમના વિશે. તો મારું સ્કૂલિંગ બહુ સારું થયું એવું કહેવાય. સારા ટીચરો મળ્યા એટલે તમે સારા વિદ્યાર્થી તરીકે નિખરી આવ્યા. અને પછી એમની સાથે મેં પહેલું નાટક કર્યું સ્વપ્ન વાસવદત્તા, જે અમે સોમનાથ યુનિવર્સિટીમાં ભજવ્યું હતું. કવિભાસનું સંસ્કૃત નાટક જેનું અમે ગુજરાતી કર્યું હતું. પછી અમે શીતાંશુ યશસ્ચંદ્ર સાહેબનું કર્યું, તોખાર કર્યું. રવિન્દ્રનાથ ટાગોર સાહેબનું કાબુલીવાલા કર્યું. અરે વાહ, એ તો એકદમ કલ્ટ નાટક છે એમ કહેવાય કે એને ઇતિહાસ રચી દીધો છે કે કાબુલીવાલા આવે એટલે તમારા ચહેરો આમ બ્લિંક થઈ જાય કે હા આ પાત્ર એમને ભજવે છે. પછી ઉમાશંકર જોશી સાહેબનું બારણે ટકોરા કર્યું, પન્નાલાલ પટેલ સાહેબનું મળેલા જીવ કર્યું. મને એટલી બધી શ્રેષ્ઠ કૃતિઓ જેની મને સભાનતા હવે છે. એ વખતે જયારે હું કરતી હતી ત્યારે મને ખબર જ નહોતી કે હું શું કરી રહી છું, પછી કરે જઈ રહી હતી. પણ એમાં મેં એક્ટિંગ કરી અને એ સંભાવ ખબર નહીં કેવી રીતે એ ચાલતું હતું ને થોડા સમય મને સંજય ગોરડિયા સાહેબનું સંસારની સેમીફાઇનલ નામનું એક નાટક મળ્યું. કોઈ જ સંપર્ક વિના, મારે કોઈ એવો પરિચય નહીં, ના મારું કોઈ એવું બેકગ્રાઉન્ડ કે ના કોઈ એવા સંપર્કો પણ કે મારું કોઈ ખબર નહીં ક્યાંથી નામ સજેસ્ટ થયું. અને પછી એ રીતે મેં સંસારની સેમીફાઇનલ કમર્શિયલ રંગભૂમિ ઉપર પણ પગ મૂક્યો ને ત્યાં પણ મેં અભિનય કર્યો. એટલે આવું કંઈક રહ્યું. તો સંજય ગોરડિયા, નિમેશ દેસાઈ, એ બંનેની કાર્ય પદ્ધતિ બહુ જ અલગ છે. એક એકદમ કોમેડી કિંગ તરીકે છે ને એક એકદમ સેન્સિટિવ મુદ્દાઓ સાથે ને સમાજને જાગૃત કરવા વાળા, એમ કહેવાય ને કે બે બહુ વિરોધાભાસી પણ સાથે સાથે ચાલનારા નાટ્યકારો છે. મને અમુક વસ્તુ એમ થાય કે તમે બે વસ્તુને એક સાથે આમ કે રીતે ન્યાય કરી શક્યા, એ બહુ અદ્ભુત વાત કહેવાય. એક કલાકારની ભલે તમે કહો છો કે તમારે રડારમાં નતો કે તમારી ટેરેટરીની અંદર એ નતું, પણ તમે જ્યારે એ ટેરેટરીમાં પ્રવેશ્યા ત્યારે પછી તમે આમ અદ્ભુત રીતે કામ કર્યું ને તમે ન્યાય આપી શક્યા, એ માટે તો તમે અભિનંદનને પાત્ર. મને છે ને હંમેશા એવું લાગ્યું છે સિમ્પલબેન કે હું જે પણ કરી શકી છું અથવા જે પણ કરી રહી છું ને ક્યારેય મેં કર્યું જ નથી, હું કરી જ નથી રહી. ખબર ને કે મને ઘણા બધા કહે કે તું આટલું બધું કેવી રીતે કરી લે છે. મને ક્યારેય લાગતું જ નથી કે હું કરું છું. મને 100% એવું લાગે છે કે આ કોઈ કરાવે છે. કોકે બહુ જ મને ઘણી વાર એવું લાગે છે કે આ ખરેખર હું લખતી હોય છે, બધા કહે કે તું મને જ હું લખીને ઊભી થઈને વાંચું ને આમ શાંતિથી, લખ્યા પછી આપણે વાંચતા હોઈએ કે ભૂલ નથી પડી ને, ત્યારે મને ઘણી વાર વાંચતા કે મેં લખ્યું છે. અનેકો વાર મન થાય છે કે તે લખ્યું છે અર્ચના. ત્યારે જાણે કે કોઈ આવી જતું હોય અંદર ને એ જ ન લખાવતું હોય આપણી પાસે. એટલે બહુ જ નિયતિમાં હું બહુ માનું છું. એટલે એ પણ કોકે કરાવડાયું અને આજે હું અહીંયા તમારી સાથે બેઠી છું એ પણ કોક કરાવી જ રહ્યું છે. અને કદાચ હવે પણ જેટલું પણ થશે એનો ક્રેડિટ બિલકુલ તમે અર્ચનાને ન આપતા. ના, પણ કરતા તો તમે જ છો ને. કરાવનાર ભલે પ્રારબ્ધ હશે, પ્રારબ્ધથી તો આપણે બધા જ બંધાયેલા છે. દરેક માણસ, આમાં કોઈ જાત સ્ત્રી કે પુરુષનું તો છે જ નહીં, એમાં તો દરેકનું પ્રારબ્ધ એને લખીને આવે છે. પણ છતાંય તમે વાત કરી કે તમે સોશિયલ વર્ક કરો છો, તો સોશિયલ વર્ક તો હવે બધા જ આમ મેજોરિટી કરતા જ હોય છે. તમારું એવું શું ખાસ છે એમાં કે એવી રીતે તો કેવું તમે સમાજને શું મદદ કરો છો? મારે પણ એ જાણવાની આમ જિજ્ઞાસા છે કે અર્ચનાબેન નાટ્યકાર, લેખક, દિગ્દર્શક, કલાકાર, પાછી નોકરી અને એ સાથે તમે સોશિયલ વર્ક કરો છો, તો અચાનક એકદમ જ મન થયું કે પછી આમ કરતા હતા અને કોઈ પર્ટિક્યુલર કોઈક વિષય તમને એમ થયો લખતા કે નાટકમાં કિરદાર ભજવતા કે ના આ વિષય કે આ મુદ્દાને લઈને મારે સોશિયલ વર્ક કરવું છે, અને ત્યાં તમને મનમાં વિચાર આવ્યો કે આપણે આ મુદ્દા પર કામ કરીએ? કયો એવો વિષય પકડીને તમે NGO કે તમારું સોશિયલ વર્કને શરૂ કર્યું? કંઈ અલગ કરું છું એવું તો મને ખબર નથી. મને એવું લાગે છે કે આ કરવું જોઈએ એટલે કરું છું. 2019માં મારા જીવનમાં એક નાનકડો એવી ઘટના ઘટી, જે નાનકડી ઘટના જ હતી. હું ઘણીવાર બધાને કહું છું કે એ મારા જીવનની આખી વાર્તા નથી, મારી જીવનની વાર્તાનો એક ભાગ છે. બરાબર છે? હા. એટલે 2019માં મને કેન્સર થયું. તો એ થયું પછી ઓબ્વિયસલી જ્યાં સુધી તમને નથી થતું ત્યાં સુધી તમને એવું જ લાગે છે કે બાજુવાળાના ઘરમાં આગ લાગે ને, એ આગ તમારા ઘરમાં ના પહોંચે ને ત્યાં સુધી તમને સભાનતા નથી હોતી કે આગ લાગે ને તો દાજી જવાય, બળે. તો આવું જ અચાનક મારા જીવનમાં મારા 30sમાં મારા કેન્સર થયું. ખૂબ નાની ઉંમરમાં કેન્સર થયું ને ત્યારે મને એના પ્રત્યે થોડું ખબર પડી કે આ કેન્સર શું છે ને એના કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે. કેન્સર એ ખાલી શારીરિક રોગ નથી, માનસિક, આર્થિક બધી રીતનો રોગ છે.
સામાજિક પણ ખરું, કારણ કે એના વિશે ઘણા બધા ટેબુસ છે, લોકોને એના વિશે કશી જ ખબર નથી. હું તમને ખાસ કહેવા માગું છું કે તમે જેટલું પણ જાણતા હશો ને કેન્સર વિશે, એકવાર રીચેક કરજો. ઘણું બધું તો મિથ જ હશે, ખોટું જ હશે. તો એ થયું પછી એમાંથી વિકલ્પ નહોતો, એટલે ઘણા બધા મને બહુ કહે છે કે તમે ફાઇટર છો ને તમે લડી લીધું. વિકલ્પ નથી હોતો લડવા સિવાય. માણસ પાસે 2 જ વસ્તુ હોય છે, કાં તો એ લડી લે ને કાં તો રડી લે. ડુ ઓર ડાઈ ની સિચ્યુએશનમાં તમે યસ. એટલે કેન્સર સાથે લડનાર દરેક વ્યક્તિ ફાઇટર છે. જીતવું અને હારવું કે જીવવું એ તો ઈશ્વર અને કુદરત નક્કી કરે છે, પણ દરેકને હેડ્સ ઓફ છે. એ પીડા સહન કરીને ઊભું થનાર દરેકને હું હેડ્સ ઓફ કહું છું. તો 2019માં થયું, મારે પણ એ ટ્રીટમેન્ટ થઈ. બધી ટ્રીટમેન્ટ થયા પછી મને એમ લાગ્યું કે ચલો કંઈ વાંધો નહીં, થયું. મેં કહ્યું ને કે વાર્તાનો એક ભાગ હતો, અર્ચનાબેન, કોવિડ અને કેન્સર બંનેની સાથે તમારે એક સાથે જજમવું પડ્યું. હા, એવું થયું એકચ્યુઅલી. 2019માં પહેલી વાર થયું, મને લાગ્યું કે બધું સરસ થઈ ગયું છે. આ તે 2020માં મને ફરી થઈ ગયું. હા, એ ઉથલો મારે એવું તો સાંભળ્યું છે કે બીજી વાર દેખાતો તમને. એટલે બીજી વાર મને 6 જ મહિનામાં, હજુ તો ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ ને બધું સરસ જ થયું હતું ને હું નોર્મલ લાઈફ જીવવાનું ચાલુ કર્યું હતું. 2020માં માર્ચમાં ભારતમાં કોરોના આવ્યું અને ત્યારે થયું એવું કે મારા હસબન્ડ હોસ્પિટલમાં જોબ કરે છે. તો એ વખતે કોરોના વોરિયર્સ તરીકે બધા જ લોકો મેડિકલ પેરામેડિકલ લાગેલું હતું અને મારા હસબન્ડ હોસ્પિટલમાં જતા હતા. ડૉક્ટર્સે મને ખાસ કહ્યું હતું કે તમે અર્ચનાબેન, જે પણ લોકો બીપી, ડાયાબિટીસ અથવા તો કેન્સર અથવા કોઈ પણ એવી મોટી બીમારી સાથે લડેલા હોય, એ વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગે તો એને બચાવવા અઘરું પડી જાય. તો તમારે બહુ જાળવવાનું છે. અને થયું એવું, ખબર નહીં, કુદરત. મેં હંમેશા એવું સાંભળ્યું હતું કે એવા જ વિદ્યાર્થીના ભાગમાં અઘરું પેપર આવે છે કે જે બહુ હોશિયાર હોય. બરાબર. અને મારા કેસમાં એવું જ થયું. મારા હસબન્ડ એક દિવસ ઘરે આવે છે, 105 તાવ. મને તો ખબર પડી ગઈ કે આમને કોરોના જ થયો છે. બરાબર. એમના પરિવારે, મારા ડોક્ટર્સે મને કીધું કે અર્ચનાબેન, તમે એમનાથી દૂર થઈ જાઓ. મેં કીધું કે પોસિબલ જ નથી ને, હું એ માણસને એકલા મૂકીને કેવી રીતે જઈ શકું. તો મેં નક્કી કર્યું કે જો હોગા દેખા જાયગા, હું તો અમને મૂકીને ન જઉં. અને એમને કોરોના સખત, એ વખતની સિચ્યુએશન બહુ ખરાબ હતી. હા, ત્યારે રસીકરણ ને કશું શોધાયું જ નહોતું ને. ત્યારે તો ગભરાહટ હતું કે તમારા ઘરે જો કોરોનાનું બોર્ડ, ક્વોરન્ટાઇનનું લાગે ને તો આખી સોસાયટી તમને આમ બોયકોટ કરી દે, એવી પરિસ્થિતિ હતી. અછૂત જેવી વૃત્તિ સાથે આપણે જોતા હતા કે આમ એમ થાય કે હા, અને કોવિડ તો આ પતી ગયો. હા, અને સૌથી ખરાબ પરિસ્થિતિ કે જ્યારે આપણે આપણા સ્વજનોને છેલ્લી વખત અંતિમ યાત્રાએ પણ નહોતા લઈ જઈ શકતા, એ જોઈ પણ નહોતા શકતા, મોઢું પણ નહોતા જોવા દેતા. તો ત્યારે અમારા હસબન્ડને આ કોરોના થયો. એમની હાલત બહુ જ દિવસે બગડતી જ ગઈ ને બહુ મજબૂરન અમારે લોકોને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. અને બહુ જ ખરાબ હાલત હતી, બહુ જ ટેન્શનમાં હતી કે મારા જીવનમાં જો હમણાં તો કેન્સર નામની પ્રોબ્લેમ પતી છે અને ત્યાં મારા હસબન્ડને કોરોના થઈ ગયો, ભગવાન ન કરીને કંઈ થઈ જશે એવી. અને હું મારી દીકરી ક્વોરન્ટીન થયા એક ઘરમાં. અને જે દિવસે મારા હસબન્ડને હોસ્પિટલાઇઝ કર્યા એ જ દિવસે મને ખબર પડી કે મને બીજી વાર કેન્સર થયું છે. એ જ દિવસે બહુ અઘરું પેપર છે. એ જ દિવસે. અને અહીંયા હું રડી રહી છું એમ કે મારા હસબન્ડને કંઈ થઈ ના જાય, કારણ કે બહુ જ હાલત ખરાબ હતી એમને. બહુ જ એમને બ્રીથિંગમાં બહુ પ્રોબ્લેમ પડી રહી હતી. અને ડરી જાય માણસ, કોઈ બી ડરી જાય. કોઈ પણ એવું જો કહેતું હોય છે ને કે એને મૃત્યુનો ડર નથી લાગતો, તો એ ખોટી વાત છે. દરેક વ્યક્તિને મૃત્યુનો પણ ડર લાગતો હોય છે અને એનાથી પણ વધારે ડર લાગતો હોય છે પોતાના વ્યક્તિઓના મૃત્યુનો. બહુ ડર લાગતો હોય, અને પણ આંખની સામે. હા, તો એ પરિસ્થિતિ આવી. હવે કેવું કોને? માતા પિતાને કેવું, જે હમણાં માંડ મને ઊભી કરીને લાયા હતા. પતિને તો કહેવાય ને કે ઓલરેડી એ તો એમની એક અલગ બેટલ લડી રહ્યા છે. એટલે મારા ભાગમાં આવ્યું. તો કયું મનોબળ કામ કરી ગયું અર્ચનાબેન કે પતિને કોવિડ થયો, તમે પોતે ક્વોરન્ટીન, દીકરી, અને સાથે તમને કેન્સરનો બીજી વારનો તમારી પર હુમલો થયો એમ કહેવાય. તો આને કઈ રીતે તમે પચાવ્યું? એટલે કયું એવી વિલ પાવર કે કઈ એવી શક્તિ હતી કે જે તમને આમ આ રીતે મજબૂતાઈથી આ અર્ચનાને આજે ઊભી રાખી છે? એ ક્યારેય મને ખબર નથી પડી. હા, હંમેશા દીકરી બહુ મારો ડ્રાઇવિંગ ફોર્સ રહી છે. એ હું બધી જગ્યાએ કબૂલ કરું છું કે દીકરી બહુ નાની હતી. દરેક મા માટે, કોઈ પણ સ્ત્રી, લેખક હોય, દિગ્દર્શક હોય, અભિનેત્રી હોય, પણ બન્યા પછી પહેલા તો એ માં જ હોય છે. તો અર્ચના એ માં જ. તો સૌથી વસ્તુ કે જીજી વિશાનું મૂળ કારણ દીકરી અનુષ્કા હંમેશા રહી છે. પછી બીજી વારનું કેન્સર, એમાં મને કહેવામાં આવ્યું કે ટર્મિનલ કેન્સર છે, કદાચ તમે નહીં સર્વાઈવ કરો. હવે કેવું છે કે જ્યારે તમને કોઈ આવું કહી દે ને, એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર કે તમે નહીં સર્વાઈવ કરો, પછી શું હોય કે તમારી પાસે શું હોય, ચલો દેખતે હે, જીવી જઈશું, કાં તો પછી જવાનું તો ફાઇનલ જ છે. એટલે જેટલું આપણું છે એટલું માણી. હા. એટલે પછી એ પરિસ્થિતિ સાથે પણ લડ્યા. અને આ બધી સિચ્યુએશનમાં મેં એક વસ્તુ જોયું કે સ્ત્રીઓ છે ને પોતાનું સ્વાસ્થ્ય બહુ ઓપ્શનલ રાખે છે.
એ મેં જોયું છેલ્લી પાયરી પર. છેલ્લી પાયરી પર હા. બધા માટે વિચારનારી સ્ત્રી પોતાના માટે બહુ છેલ્લે વિચારે છે અને એમાં સ્વાસ્થ્ય તો ઘણો જ શું એમ એને તો ઠીક જ છે બધું એમ એવી રીતે. ત્યારે મને એમ થયું કે સ્ત્રીઓએ સમજવું પડશે કે તમે સવારે 5 વાગે સૌથી પહેલાં તમે જે જાગો છો ને સૌથી છેલ્લે તમે એ જે સૂઈ જાઓ છો એ બધાનું જે કારણ છે ને તમારું શરીર છે. એટલે તમે તમારા શરીરને ઓપ્શનમાં ન રાખો. સ્ત્રીઓએ સમજવું પડશે કે એને દર 2 વર્ષે પેપ્સમિયર ટેસ્ટ કરાવવાના હોય છે, એને મેમોગ્રાફી કરાવવાની હોય છે. નથી ખબર કે સ્ત્રીઓને નહીં ઘણા બધાને બોડી ચેકઅપ પણ નથી કરાવતા, બ્લડ રિપોર્ટ્સ કઢાવવાના હોય તો કે મને હું ઠીક છું, મને કશું થતું નથી, જો હું કામ કરી શકું છું, હરીફરી શકું છું, મને કંઈ થતું નથી. એટલે એમનો મતલબ એવો છે કે હું ઘરનું કામ કરી શકું છું, પરિવારને સાચવી શકું છું, તો મારે હવે કોઈ બીજા રિપોર્ટ્સની કે કોઈ બીજા મેડિકલ સર્ટિફિકેટની એવી જરૂર નથી કે મને અંદર કંઈક થાય છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું. અને ઘણીવાર તો આપણે છે ને અવગણતા હોઈએ છીએ. આપણને માથું દુખે તો આપણે નહીં કહેતા કે તમે બહુ ઉજાગરો કરી લેજો, માથું દુખે છે, પેટમાં દુખે છે, કંઈ ખાવામાં આવી ગયું છે એટલે પેટમાં દુખે છે. જાતે ડૉક્ટર ન બનો અને તમારી બોડી એટલું સરસ મશીન છે કે તમને બધા ઇન્ડિકેશન આપે છે, પણ આપણે છે ને અવગણીએ છીએ. તો એ મને ખબર પડી કે સ્ત્રીઓ જે પોતાનું જે સ્વાસ્થ્ય હેલ્થ ને જે ઓપ્શનમાં મૂકે છે એના માટે થઈને મારે કંઈક કામ કરવું છે. અહીંયાથી તમને સ્ફૂર્ણા થઈ કે આપણે આ કામ કરવું છે. અને એના માટે થઈને મેં 2020માં એક ઇનિશિયેટિવ શરૂ કર્યું જેનું નામ મેં સ્તંભ આપ્યું, જેના અંતર્ગત હું સ્ત્રીઓનું મહિલાઓનું ફ્રી હેલ્થ ચેકઅપ બોડી ચેકઅપ કરાવું. એમાં ગાયનેકનું ચેકઅપ પણ આવી જાય અને જેમાં કેન્સરનું સ્ક્રીનિંગ પણ આવી જાય. અને અત્યાર સુધીમાં લગભગ આપણે 10,000 મહિલાઓનું ફ્રી હેલ્થ ચેકઅપ કરાવ્યું છે. એટલે બસ આવું એક કામ હું કરી રહી છું હાલ. તો કેન્સર માટે કરીને સર્વાઇકલ કેન્સર માટે કરીને વેક્સિનેશન એ તો સરકાર ઝુંબેશ ચલાવી રહી છે. તો હજી અવેરનેસ તો બહુ જ પ્રાઇમરી તબક્કામાં છે એવું કહેવાય. હું તો એમ કહું છું પ્રાઇમરી તબક્કામાં નહીં, હું તો જેટલું જાણું છું એટલું છે જ નહીં એવું કહી શકાય, છે જ નહીં. HPVની વેક્સિન જે બધા માટે અતિશય જરૂરી છે. કોઈ પૂછે કેટલી જરૂરી? અતિશય જેટલું પ્લાનિંગ તમારે જરૂર છે ને, 10મા બોર્ડમાં પાસ થઈ જવું, 12મા બોર્ડમાં પાસ થઈ જવું, સારી કોલેજમાં એડમિશન લેવું, દીકરીઓ માટે સોનું ભેગું કરવું, પ્રોપર્ટી ભેગું કરવું, સારો છોકરો શોધવો અને યોગ્ય ઉંમરે પરણવું, એટલું જ જરૂરી છે. એટલું જ. તમે HPVની વેક્સિનને બિલકુલ ઓપ્શનમાં ન રાખી શકો. અને આ ખાલી દીકરીઓ માટે નથી, દીકરાઓ માટે પણ છે. અને આપણા દેશમાં હજુ હવે 2025માં આપણે વાતો કરતા થયા છે. પશ્ચિમના દેશોમાં તો એ સામુદાયિક રસીકરણ કાર્યક્રમમાં ઇન્ક્લુડ છે આ. એટલે જેટલા પણ વ્યુઅર્સ આ જુએ એ ખાસ પોતાના દીકરા અને દીકરી બંનેને એક દાગીનો ઓછો લઈ આપો, એક ડ્રેસ ઓછો લઈ આપો, પરંતુ HPVની વેક્સિન અપાવો. કારણ કે જીવનથી અમૂલ્ય ભેટ શું હશે તમારા સંતાન માટે? એ અતિ આવશ્યક છે. સાચી વાત કીધી. કારણ કે આપણને જે વસ્તુ ફ્રીમાં મળી હોય છે ને, જે કુદરત તમને આમ ઓક્સિજન ફ્રીમાં આપે છે, તમને શ્વાસોશ્વાસ તમારા ચાલે રાખે છે, તમારા ઓર્ગન કામ કરે છે, જ્યાં સુધી શરીર તમને સિગ્નલ આપે. જે રીતે અર્ચનાબેને કીધું કે આપણું શરીરનું મિકેનિઝમ બહુ જ અદ્ભુત છે. એ કહે જ તમને કે મને કંઈક થાય છે, પણ આપણે એનાથી પણ સ્માર્ટ બનવાની કોશિશ કરીએ છીએ અને આપણે એ વસ્તુને ઇગ્નોર કરીએ છીએ, અવગણીએ છીએ. અને ત્યારે પછી જે પરિણામ આવે છે ને, ત્યારે પૈસા ખર્ચતા આખા દુનિયાનો પૈસાનો ઢગલો તમે કરી દો તોય તમારું ઓર્ગન કે તમારું જે અંગ છે એ રિપ્લેસેબલ છે, છતાંય એક્સેપ્ટેબલ નથી. તમારું શરીર એને એક્સેપ્ટ કરશે કે નહીં. તો એના માટે કરીને અર્ચનાબેન અને હું અને જમાવટની ટીમ અમારા દરેક શ્રોતાને રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આ વેક્સિન અપાવો અને બિલકુલ વેક્સિન માટે કરીને જાગૃત થાઓ. આ કોઈ બીજા માટે નથી, પોતાના માટે છે, પોતાના સ્વજનો માટે છે, પોતાના હિતેચ્છુઓ માટે છે. તમે બાળકના જન્મથી લઈ એના લગ્ન, એના પણ બાળકને પેઢી દર પેઢીની ચિંતા કરો છો, પણ એ પેઢી બનશે ક્યારે? જ્યારે તમારી પેઢી જીવિત હશે. તો એને જીવનદાન આપવું હશે. નવી પેઢીને સક્ષમ, સુદૃઢ અને શારીરિક રીતે તંદુરસ્ત રાખવી હશે. તો પછી થોડાક નિયમો અને જીવનશૈલીનું પરિવર્તન ખૂબ જરૂરી છે. અર્ચનાબેન, તમે કોવિડ, કેન્સર આટલી બધી પ્રવૃત્તિ સાથે તમે શારીરિક રીતે તો મજબૂત થઈ ગયા, અત્યારે એટલા અડીખમ ઊભા છો, તો તમારું રિચ્યુઅલમાં તમે આમ હવે કસરતની કે ડાયટને કંઈક એવું ધ્યાન રાખો છો? ડાયટમાં તો જે પણ ખાવ સારું ખાવ, સાદું ખાવ, બીજું તો કશું નહીં. હું પેલું કહેવાય ને કે તાજું ખાવાનું પસંદ કરું છું. બહારનું ખાવાનું મતલબ કહેવાય ને કે પ્રોસેસ ફૂડ ને એ બધું થોડું અવગણું છું. પડી રહેલું ખાવાનું જેને એ ટાળું છું. પેકેટ્સ એવું બધું ખાવાનું. પણ હવે તો મોબાઈલની એક ક્લિક પર તો તમારું ખાવાનું દરવાજા પર આવી જાય છે. તો હવે રસોઈ કળા તો કેમ ક્યાં કોઈને બનાવવું ગમે છે કે નહીં? હવે તો કહું છું ને, આ જે તુલના થતી રહે છે ને,
તો સ્ત્રીઓ ધીરે ધીરે રસોડાથી દૂર થઈ છે. એનું કારણ પણ એ જ છે કે એને જ્યારે એ રસોડામાં હોય ને તેની કિંમત કરવામાં નથી આવતી, એની અવગણના થાય. તો આખો દિવસ ઘરે જ રહે છે, તું શું કરે, તને શું ખબર પડે. આવી વસ્તુઓ સાંભળીને દીકરી જ્યારે માને આ રીતે સાંભળતી જોવે છે ને એટલે નક્કી કરે છે કે હું બધું જ કરીશ, પણ રસોડામાં રસોઈ તો નહીં જ કરું. તો તમે પરિવાર થઈને જો તમારા ઘરની સ્ત્રી જે ઘરમાં રહે છે, હોમ મેકર છે, એને પ્રેમ, લાગણી અને સન્માન આપશો ને તો આપણા રસોડા ધમધમતા રહેશે. તો આપણી દીકરી કે દીકરો બંને શીખશે. આઈ થિંક રાંધવું એ કંઈ, એટલે હું તો હંમેશા એવું માનું છું કે રસોઈ કરવી કે ઘરના તમામ જે કામ છે એને જેન્ડરને શું લેવા દેવા છે. એટલે બધાને જરૂર પડે છે તો વસ્તુ બધાએ કરવી જોઈએ. હા, પુરુષોને બી ચોખ્ખા કપડાં પહેરવાની જરૂર પડે, સ્ત્રીઓને તો કપડાં ધોવા બંનેનું કામ થઈ ગયું, જમે તો બંને જણા છે, બરાબર છે. અને આપણે તો જોઈએ જ છીએ ને કે મોટા મોટા શેફ રેસ્ટોરન્ટમાં એ પુરુષો જ હોય છે. તો પછી એટલે આ બધું બહુ જ સમજવું પડશે બધાએ કે જો બંને કમાય છે તો બંને ઘરમાં સરખું કન્ટ્રીબ્યુટ કરવું પડશે. અને કામને તમે જેન્ડર સાથે ના બાંધો, આ તો પુરુષનું કામ છે, આ તો સ્ત્રીનું કામ છે. આપણે વેસ્ટર્ન પદ્ધતિ બહુ અપનાવી, એના કપડાં અપનાયા, એની રીતભાતો અપનાવી, પણ એની જે સૌથી સારી વસ્તુ છે ને ઇક્વાલિટી, યસ, કે એ લોકો કોઈ કામનો છોછ નથી રાખતા. યસ, એ વસ્તુ અપનાવવાની હવે તાતી જરૂર છે. યસ, માણસ કેટલું આમ અંદરથી પોતાના હિસાબથી ચાલવા વાળી વ્યક્તિ છે ને, એને આ બધું ગમે છે તો બધું એ પોતાની સાથે લઈ લે છે. જેમાં એને એમ થાય કે નહીં આમાં મારે પરિવર્તન કરવું પડશે. પરિવર્તન કરવા માટે જલ્દી તૈયાર નથી, નવી વસ્તુ અપનાવવા તૈયાર છે, પણ પોતાની અંદર સ્વમાં સુધાર લાવવો એ વસ્તુ હજી પણ આપણા સમાજમાં બહુ જ જરૂર છે, મને એમ લાગે છે. એટલે ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે તો સ્ત્રી સશક્તિકરણ કરી રહ્યા છે. એટલે ભાઈ જે જન્મથી સશક્ત છે તમે શું એને સશક્ત કરશો? જે એક નવા જીવને જન્મ આપી શકે છે એનાથી વિશેષ તો તમારે શું શક્તિનું પરિણામ? તમારે એને સશક્ત કરવાની જરૂર, તમારે એને સન્માન આપવાની જરૂર છે, સમજવાની જરૂર છે. બધા જ વગર ચાલે જીવનમાં, સન્માન વગર ન ચાલે. સન્માન ક્યારે પણ રિપ્લેસેબલ નથી. કોઈ કહે ને કે કંઈ વાંધો નહીં, મને બોલી જાય છે અથવા તો મને મારું ઇન્સલ્ટ અપમાન કરી નાખે છે, પણ ન ચાલે. હા, એટલે ઘણી વખતે વાતમાં બધા મિત્રો મંડળ બેઠા હોય ને તો હળવાશમાં પણ એમ કે આને તો આ જ આવડે, આ તો આ જ કરે. આવા નાના નાના હળવાશમાં કહેવાયેલા કટાક્ષોને હસવામાં કાઢી નાખતી સ્ત્રીઓ ઘણી લાંબા ગાળે પછી એ વસ્તુ એમને તે વખતે નથી ખબર પડતી, પણ મને લાગે છે સમય જતા જતા એ પછી એમની આદત પડી જાય છે પરિવારોમાં અને વ્યક્તિઓની. પછી એ સ્થાનનું ભાન ભૂલી જાય. એટલે સન્માન છે ને એ એના સાથે એ કોઈ જ સન્માન સાથે સમાધાન નહીં જ કરવાનું, અને એ બધાએ સમજવાની બહુ જરૂર છે. ઘણી વાર છે ને આપણે બહુ અરે ચાહીએ ક્યાં ઓરત કો, આવું બહુ રીલ્સમાં આપણે સાંભળીએ છીએ, ખબર છે, રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે, અરે ચાહીએ ક્યાં ઓરત કો, સન્માન આપો. સૌથી પહેલું સ્ત્રીને જે જોઈએ છે ને એ છે રિસ્પેક્ટ, બાકી બધું જ ગૌણ છે. અને જે સ્ત્રીને જે સન્માન મળે છે ને સ્ત્રી જગ્યા ક્યારેય નથી છોડતી. તો એ સૌથી પહેલું. બીજું કઈ ચાહીએ કે ઓરત કો નથી ખબર, પણ સન્માન સ્ત્રી માટે બહુ જરૂરી છે. અને એમાં માંગવું કેમ પડે? આ તો બેઝિક છે. જો સન્માન એ બેઝિક વસ્તુ છે, ચાહે તમે નોકરી કરો છો, ચાહે તમે કંઈ પણ કરો છો, સન્માન એ બેઝિક વસ્તુ છે, બેઝિક નીડ છે. જેમ પાણી પીવું, જમવું, સૂઈ જવું, રિસ્પેક્ટ પણ બેઝિક નીડ છે. આપણે તો ઘરની ને સમાજની વાત કરીએ, આપણે ફિલ્ડની વાત કરીએ કે તમે તો કીધું કે દિગ્દર્શક, મહિલા દિગ્દર્શક તો આપણે આંગળીના વેડે ગણાય એટલી જ છે. તો તમે તો આ ફિલ્ડમાં આવ્યા તો એમ કહી શકાય ને કે તમારે તો હશે અમુક એવા પુરુષો પણ હોય છે કે સ્ત્રી સહજ સમજે છે. કે તમે કીધું ને કે એમના થકી ઉમેશ દેસાઈની આપણે વાત કરી કે એમને સહકાર આપ્યો ને તમને આ ફિલ્ડમાં લાયા, એવાય ઘણા પુરુષો છે. પણ એવાય કેટલાય પુરુષો હશે ને કે જે આમ તમારા કાર્યને પચાવી ના શકે, કે તમને આમ ડાયરેક્ટ તો ના કે પણ તમારી પાછળ ને તમારા માટે, તમારા કાર્યો માટે કરીને તમારી વિવેચના, જો સારી વિવેચના હોય તો બહુ સારું, આપણી પ્રગતિ કરીએ તો જરૂરી જ છે. હા હા હા. પણ તમને એવો કોઈ અનુભવ થયો કે તમને સમાનતા મળી આ ફિલ્ડમાં દિગ્દર્શક તરીકે, નાટ્ય લેખન તરીકે, તમારા લખેલા નાટકો પર તમને જે સમાન વેતન કે સમાન તકો મળી આ ફિલ્ડમાં? એમાં એવું છે સિમ્પલ બેન કે મેં કહ્યું ને કે આ માનસિકતાની બધી છે ને હજારો વર્ષ જૂની છે. અને જ્યારે કે હજારો વર્ષ જૂની વસ્તુઓને તમે ચેન્જ કરવા જતા હોય ને બદલવા જતા હોય થોડુંક વધારે સંઘર્ષ પડે એમ. અને આ સંઘર્ષ અર્ચનાને પડે છે એવું નહીં, એ દરેક સ્ત્રીને
કે જે એક એવું સપનું જુએ છે અથવા તો એક એવો નિર્ધાર કરે છે કે જે એના પહેલાં કોઈએ નથી કર્યો, તો થાય મુશ્કેલી. ઘણા બધા સારા સ્ત્રી દિગ્દર્શિકા છે જ. હા, પ્રમાણ ઓછું વધતું છે, બિલકુલ છે, બિલકુલ છે, પણ છે. હા, થયું છે, મારી સાથે પણ થયું છે અને મારા જેવા ઘણા બધાની સાથે થયું હોય, કારણ કે એવું માનવામાં આવતું હોય કે સ્ત્રી તો દિગ્દર્શક હોઈ શકે. હા, એટલે તમે એને કેવી રીતે લડત આપી, એટલે કેવા પ્રકારનું, એટલે તમે એમ કહી શકો અમારા શ્રોતાઓને કે અમે જે સાંભળીએ છીએ સમજીએ છીએ કે ભાઈ કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે, તો કેવા પ્રકારની, એટલે આમ મને જાણવાની મને ઈચ્છા છે કે ભાઈ ચલો આપણે સમજીએ કે તમે એક નાટક દિગ્દર્શક કરી રહ્યા છો કે એમાં તમે પુરુષ પાત્ર હોય, સ્ત્રી પાત્ર હોય ને નાના મોટા દરેક કલાકાર એક નાટકને ભજવવા માટે ખાલી 2 પાત્રોની જરૂર નથી હોતી, આખી ટીમ કામ કરતી હોય છે. તો તે ટાઈમે ટીમ મેનેજમેન્ટથી લઈને નાણાકીય રીતે ગમે તે તમારું જે બિહાઇન્ડ ધ સીન, બિહાઇન્ડ ધ પડદો કહેવાય, પડદાની પાછળનો જે ક્રિયાઓ છે એમાં તમને કેવી રીતે મુશ્કેલીઓ પડી અને કેવી રીતે તમે એનો સામનો કર્યો? મુશ્કેલી એટલી બધી તો હવે કેવું છે કે મુશ્કેલીનો પહેલાનો સંઘર્ષનો સમય બહુ હતો, હવે તો પ્રમાણમાં મુશ્કેલીઓ પણ પહેલાની જ વાત છે કે જ્યારે પહેલી વાર તમે આમાં પદાર્પણ કર્યું કે તમે સ્વીકૃતિ ના મળે, સિમ્પલબેન, સ્વીકૃતિ તમને ના મળે. ધારો કે હું આજે પહેલું નાટક લખતી હોઉં ત્યારે પહેલો જ પ્રશ્ન થાય, અચ્છા આ તો લેખક છે, ક્યારે થાય? અને એ મારા માટે નથી, એ દરેક ક્ષેત્રમાં, એ દરેક વ્યક્તિ માટે છે કે જ્યાં સુધી તમે સફળ નથી થતા ત્યાં સુધી તમે સિદ્ધ નથી થતા. તમે જ્યાં સુધી સફળ નથી થતા ત્યાં સુધી તમે સિદ્ધ નથી થતા. એક સારો ચિત્રકાર હોય પણ જ્યાં સુધી કહેવાય ને કે 4 માણસો 5 માણસો કે 50 માણસો જ્યાં સુધી એમાં જાણીતો નથી થતો અથવા તો કોઈ એને એવોર્ડ નથી મળી જતો ત્યાં સુધી એને ચિત્રકાર ગણવામાં નહીં આવે. તો એ પ્રશ્ન થાય કે તમે લેખક બનો તો તમને સ્વીકૃતિ ના મળે, તમે ડિરેક્ટર બનો, જ્યાં સુધી તમે એવા સફળ લેખનની હારમાળા ન સર્જો કે સફળ દિગ્દર્શન વાળી વસ્તુઓની હારમાળા ન સર્જો ત્યાં સુધી સ્વીકૃતિ ન મળે. ને ઘણીવાર તો એવું થાય કે એવું કર્યું હોય ને તોય સ્વીકૃતિ ના મળે, પણ લડવાની વૃત્તિ મારી બહુ થોડી ઓછી રહી છે, હું લડતી નથી, બરાબર છે. હું એવું માનું છું કે તમે કામ કરતા રહો. અચ્છા, તમારું કામ બોલશે, તમારું કામ બોલશે. આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે બોલશે. મહેનત ક્યાંય એડે નથી જતી, કરેલું ક્યાંય એટલે ક્યાંય નથી એડે જતું, ક્યારે ગયું જ નથી, કારણ કે એ તો શક્ય જ નથી ને કે એડે જાય. એટલે કામ કરતા રહો. કોણ શું બોલે છે એ છોડી દો, એ તો બોલશે. તમે પહેલું નાટક કરશો તોય વિવેચન થશે, અને મેં હમણાં જ કહ્યું વિવેચન સારી વસ્તુ છે, તમને સુધાર આપે, તમારી અંદર અપગ્રેડ કરે. બિલકુલ, બિલકુલ. વ્યક્તિગત બહુ જ સુધાર આવે, લેખક તરીકે, દિગ્દર્શક તરીકે, માણસ તરીકે પણ. તમે તમારું વિવેચન ન પચાવી શકો તો તમારું બૌદ્ધિક સ્તર, હું તો કહું છું, બહુ શૂન્ય કહેવાય. તમે શું ઈચ્છો છો કે તમારા વિશે બધા સારું બોલે? એ શક્ય જ નથી, એ શક્ય જ નથી. મેં બહુ સરસ વાક્ય બહુ ક્યાંક વાંચ્યું હતું કે અગર આપ સબકો ખુશ કરના ચાહતે હો તો આઈસ્ક્રીમ બેચના શરૂ કરો, ક્યોંકि આઈસ્ક્રીમ વેચવાળો બધાને ખુશ કરી શકે, બરાબર? પરંતુ સારું કામ કરો, આજુબાજુ તમારી સાથે કામ કરતા લોકોને સન્માન આપો, કારણ કે જ્યારે સફળતા હોય છે ને, સફળતા કોઈ એક વ્યક્તિ નથી હોતી, ભલે દેખાતું એક વ્યક્તિ હોય છે આગળ, બહુ બધા વ્યક્તિઓ પાછળ હોય છે. તો આપણી સાથે જે પણ કામ કરતા હોય વ્યક્તિને સન્માન આપો. જ્યારે પણ મળો બધાને સ્માઇલથી મળો, પ્રેમથી મળો, કારણ કે બધા આજના સમયમાં 2025માં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, બહુ અલગ અલગ પ્રકારની લડતો લડી રહ્યા છે જે આપણે નથી જાણતા. તો બની શકે તો પ્રેમથી મળો, રસ્તાના રોડા ના બનો, એકબીજાને મદદ કરો, પણ અને વિવેચન કરો એ સારું છે, પણ કોઈને એવી પરિસ્થિતિમાં ન નાખી દેવું કે કોઈ એવા લઘુતા ગ્રંથિમાં જતું રહે અથવા તો કોઈ માનસિક બીમારીનો શિકાર બની જાય, એને સેલ્ફ ડાઉટ આવી જાય કે અરે હું તો સક્ષમ જ નથી આ કરવા માટે. કોઈને શાબાશી ના આપી શકો ને તો એને એવી પરિસ્થિતિમાં ન લાવી દઉં. અર્ચનાબેન, જીવને તમને ઘણું બધું આપ્યું છે, તમે જે ઈચ્છ્યું એના કરતાં બી સવિશેષ આપ્યું છે. તમે કીધું ને કે પ્રારબ્ધમાં લખેલો હતો તે તમે દિગ્દર્શક બન્યા, નાટ્ય લેખક બન્યા, કલાકાર છો, અને હજી તમારી જર્ની ચાલે છે. અને હું તો એમ કહીશ કે પ્રારબ્ધ તમારું બહુ જ પાવરફુલ છે, નહીંતર 2 વાર કેન્સરને માત આપીને આમ આટલી બુલંદીથી કોઈ માણસ આમ બેઠું હોય, અડીખમ બેઠું હોય, હજી તમારે જીવન સાથે શું જોઈએ છે? જીવને છે ને, સિમ્પલબેન, તમને કહ્યું ને એ પ્રમાણે મને બહુ જ બધું આપ્યું છે. હું ઘણીવાર ઘણા ઇન્ટરવ્યૂઝમાં પણ કહું છું કે મને મારી હેસિયત કરતાં, મને મારી ઓકાત કરતાં બહુ જ આપ્યું છે કુદરતે. જીવ ફાડીને પ્રેમ કરનારા લોકો, લોકોની શુભેચ્છાઓ, લોકોના આશીર્વાદ બધું મળ્યું છે. જે છોકરી 10x10ની રૂમમાં રહેતી હતી અને જેને ખાલી 12th પાસ કર્યું હતું, એ આજે આ જગ્યાએ તમારી સામે બેઠી છે. એટલે એનાથી વધારે તો શું માગું હું? પણ હા, એક વસ્તુ મારે જોઈએ છે કે અર્ચના તેજસિંહ ચૌહાણ એટલે કોણ?
અર્ચના તેસિંગ ચૌહાણ એટલે માત્ર કેન્સર સર્વાઈવર નહીં કે જે 2 વખત કેન્સરને માત આપી છે. કેન્સર એ મારા જીવનની વાર્તાનો એક ભાગ છે. નાનકડો મારા જીવનની વાર્તા નથી. મારા જીવનની જો 1000 પેજની જો એક પુસ્તક હોય મારા જીવનની, તેમાંથી 5 કે 10 પેજ કેન્સરના છે. અર્ચના ચૌહાણ એ છે કે જેણે આટલા બધા નાટકો લખ્યા, અભિનય કર્યો, એનું ડિરેક્શન કર્યું. અર્ચના એસ ચૌહાણ એટલે એ જે છેલ્લા 5 વર્ષથી કલર્સ ગુજરાતીમાં કામ કરી રહી છે, જેની આ 4થી 5મી સિરિયલ છે, જેણે ટોટલ ખાલી એક સિરિયલના જ 2,500 થી 3,000 એપિસોડ લખ્યા છે, અને જેની અત્યારની જે એક સિરિયલ છે એના જ લગભગ 1100 એપિસોડ એને લખ્યા છે. અર્ચના ચૌહાણ એ કે જેણે ફિલ્મોમાં અભિનય કર્યો છે. અર્ચના ચૌહાણ એટલે એ જેને બેસ્ટ ડિરેક્ટરમાં નોમિનેશન મળ્યું છે. પણ કેન્સર આ બધાની સામે છે ને એક ભયાનક બીમારી છે, કે જે આમ કહેવાય ને કે જે કેન્સર થયું ને એટલે કેન્સર થઈ ગયા. હવે એને તમે 2 વાર માત આપી એટલે લોકોનો પ્રેમ સમજી ના શકો એને. ના, એટલે બિલકુલ હું હજુ બી કહું છું કે હું આજે છું તો લોકોના આશીર્વાદ ને પ્રેમના કારણે છું. પણ કોઈ એક જ 2019માં કેન્સર તો મને 2019માં થયું સિમ્પલ. મને આ કામ તો હું લગભગ 2011 થી 10 થી કરું છું. ત્યાં સુધીમાં તો એટલું બધું કામ હું ઓલરેડી કરી ચૂકી હતી, જેમાં મને 2 વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો નાટ્ય ક્ષેત્રે. એટલે ઘણું બધું કામ તમે એ આટલા બધા કરેલા કામને હાસ્યમાં મૂકીને કોઈ એક આઈડેન્ટિટી કે અર્ચના ચૌહાણ એટલે કોણ, અચ્છા જેને કેન્સર થયું હતું તો એ મને જીવનની બહુ વેલ્યુ કરે છે આપણે ત્યાં. મને લાગે ત્યાં સુધી કદાચ એવું હશે ને કે અર્ચનાબેન કે આપણા ત્યાં જીવવું, માણવું અને કહેવાય ને કે કાર્ય અને કરિયર ને એ બધાને હજી સેકન્ડરી રોમાં રાખવામાં આવે. એટલે હું એવું પૂછવા માંગુ છું બધાને કે યુવરાજ સિંહને કેન્સર થયું હતું તો આપણે એવું કહીએ કે યુવરાજ સિંહ એટલે કોણ જેને કેન્સરને માત આપી? ના. યુવરાજ સિંહ કોણ છે? ક્રિકેટર છે. આપણે એવું કહીશું કે સોનાલી બેન્દ્રે એટલે કોણ? ફિલ્મ સ્ટાર છે. આપણે એ જ કહીએ કેમ કેન્સર સર્વાઈવર નહીં ખાલી? મનીષા કોઈરાલા પણ છે. આપણે એવું કહીએ છીએ મનીષા કોઈરાલા એટલે કોણ? ખાલી કેન્સર સર્વાઈવર કહીએ છીએ? હા, તમારો મુદ્દો તો વ્યાજબી છે કે આપણે કોઈ એક વ્યક્તિને ખાલી એના માટે જ કે એને એક વસ્તુને માત આપી, પણ એને કરેલા કાર્યોને પણ બિરદાવવા જ જોઈએ. ચોક્કસ વાત તો તમારી એકદમ કહેવાય. જ્યારે પણ કોઈ અર્ચનાને યાદ કરે તો અર્ચનાએ સાહિત્ય ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, લેખન ક્ષેત્રે, દિગ્દર્શન ક્ષેત્રે અથવા સમાજ સેવાના ક્ષેત્રે જે પણ કામ કર્યું છે એને પણ યાદ રાખે. માત્ર એ યાદ ના રાખે કે એના જીવનમાં 2019માં કે 2020માં ઘટના ઘટી હતી અને એ માત્ર કેન્સર સર્વાઈવર છે. આ જ મારી એક ઈચ્છા છે. ના, ખૂબ સારી ઈચ્છા છે. દરેક વ્યક્તિએ નક્કી કરવાનો હક છે કે એની ઓળખાણ શું બને. આપણે ફક્ત એટલા માટે નથી કે આપણે કોઈની પત્ની, બહેન, ભાભી કે મા બનીને રહીએ. પોતે પોતાની ઓળખાણ માટે કરીને એટલા તો જાગૃત બનીએ કે આપણે શું ઓળખાણની જરૂર છે અને આપણે કઈ ઓળખાણ બનાવવા માંગીએ છીએ. એમ કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો એક સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ તો હશે, વાત 100% છે. પણ મને એમ થાય છે કે ક્યાંક સ્ત્રી પોતે પણ એટલું ક્રેડિટ પુરુષને આપી દેવી યોગ્ય છે? ના, હું આપી દઈશ. હું આપીશ. બરાબર છે. કારણ કે એ આપવી જોઈએ. આપણે જ્યારે ફેમિનિઝમની વાત કરીએ છીએ તો કોઈ પણ ઇઝમની વાત કરીએ છીએ, ફેમિનિઝમ, તો હું એવું માનું છું કે એ વાક્ય લખાયું છે કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે, તો ક્રેડિટ મળી ગઈ સ્ત્રીને. તો અત્યારે જેટલી પણ સફળ સ્ત્રીઓ છે એની પાછળ રહેલા તમામ પુરુષોને આપણે દિલ ખોલીને ને હાથ ખોલીને ને મગજ ખોલીને ક્રેડિટ આપવી જ જોઈએ. બિલકુલ મારી પાછળ પણ મારા માતા પિતાનો ને બધાનો ખરો, માતા પિતા, મિત્રો બધાનો ખરો, પણ જે જીવન સાથી છે, જે મારી સાથે 20 વર્ષથી રહી રહ્યા છે, એવા મારા પતિને બિલકુલ ક્રેડિટ આપવી જ જોઈએ. હા, કારણ કે કેટલો બધો એમનો સહયોગ રહ્યો હશે ને. તમે કીધું કે લગ્ન બહુ નાની ઉંમરમાં થયા, બાળક બીજા જ વર્ષે થઈ ગયું અને પછી બાળકના ભણવાની શરૂઆત થઈ, ત્યાર પછી તમે ભણવાનું શરૂ કર્યું. એટલે બંને જોડે મોટા થયા. બંને સાથે સાથે મોટા થયા છે, એવું થયું છે. તો એક સ્વપ્ન જોતી સ્ત્રીએ કિંમત ચૂકવવી પડી? કિંમત છે ને સિમ્પલ પણ બધાને ચૂકવવી પડે, વધતા ઓછા પ્રમાણે. જેમ કે છે ને કે મેં કોઈ જ કિંમત નથી ચૂકવી. દરેક વસ્તુની કિંમત હોય છે, ચૂકવવી જ પડે છે, તમે સ્વીકારો કે ન સ્વીકારો. એટલે મારે પણ ચૂકવવી પડી હોય. જો હું કામ કરવા જતી હોય ને મેં ક્યારેક મારી દીકરીને ઘરે મૂકી હોય, પણ મેં કિંમત જ ચૂકવી કહેવાય કે હું મારા બાળકથી દૂર રહી. હું ભણતી હોઈશ, હું નોકરી કરતી હોઈશ, ઘણા બધા કહે છે ને કે મેં બધું જ કરવામાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એવું નથી હોતું. જ્યારે હું ભણતી હોઈશ ત્યારે ઘરના કોઈક તો કામમાં મેં કોમ્પ્રોમાઇઝ કર્યો હશે, કે કદાચ મેં એવું કર્યું હોય કે મેં ચલો એક ટાઈમનું જમવાનું બનાવ્યું હશે અને એક ટાઈમે મેં વાંચવા માટે સમય કાઢ્યો હશે, તો બીજા ટાઈમનું જમવાનું કોમ્પ્રોમાઇઝ થયું છે. આવું ઘણું બધું થયું છે.
એટલે બિલકુલ કિંમત ચૂકવી છે, બહુ જ બધી કિંમત ચૂકવી છે. ઘણી બધી વખત રિજેક્શન સહન કર્યા છે, ઘણી બધી વખત આવા અપમાન સહન કર્યા છે. સ્વીકૃતિ તો બહુ જ પછી મળી છે, બહુ જ મોટા સંઘર્ષ પછી, ને એ પણ હજુ હું કહું છું કે એટલી તો નથી જ મળી એમ, હજુ પણ શંકા કરવામાં આવે છે. હું તમને કહું સિમ્પલ બેન, 2017માં કે મેં મારું નાટક બનાવ્યું હતું એક, બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી, અને ઓલમોસ્ટ લગભગ મને યાદ છે એકાદ શો હશે, એના જેટલા પણ મેં શો કર્યા છે, ભાગ્યે જ કોઈ એવો શો હશે જેમાં સ્ટેન્ડિંગ ઓવેશન નથી મળ્યું, બરાબર. એના પછી પણ મેં 1-2 નાટકો કર્યા, એમાં પણ સ્ટેન્ડિંગ ઓવેશન. તાજેતરમાં મેં મારું નાટક જે ડિરેક્ટ કર્યું છે આડુ ઘાસ ઊભું ઘાસ, એના પ્રથમ શોમાં જ સ્ટેન્ડિંગ ઓવેશન, જેમાં માન્ય તુષાર શુક્લ સાહેબ ને વિનોદ સર ને બધા લોકો હતા. તો આટલું બધું કે એવા નાટકો કે જેમાં દરેક શોમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળે, તો પણ ઘણા લોકોને એવું લાગતું હશે કે શું અર્ચનાબેન સારા ડિરેક્ટર છે, અથવા તો સારા ડિરેક્ટર છોડો ડિરેક્ટર પણ છે, થતું હશે તો હું શું કરું, લડવા જાઉં એ લોકો સાથે? ના, એ તો શક્ય જ નથી. શક્ય જ નથી. મારું કામ શું છે, આજે જે નાટક ડિરેક્ટ કર્યું હજુ બીજા કરવા 2, હજુ બીજા 4 કરવા, હજુ બીજા 6 કરવા. આજે નાટકનું કર્યું છે, કાલ કોઈ ભગવાનની દયા હશે તો, કુદરતની ઈચ્છા હશે તો સિરિયલનું કરીશ, કાં તો કદાચ ફિલ્મનું કરીશ. સારું કામ કરવું અને કરતા રહેવું, કર્મને પ્રાધાન્ય આપવું અને ટકી રહેવું બહુ જરૂરી છે દોસ્ત. તમે જો એમ માનતા હો કે આજે મેં શરૂ કરીને ઓવરનાઇટ મને સફળતા મળી જશે, તેવું નહીં. અને ટકતી પણ નથી ને. કદાચ આપણે જોયા છે વન નાઇટ વાળા કે એ રીતના હોય છે કે જે રાતોરાત પ્રસિદ્ધ થાય છે તો બીજા અઠવાડિયે ક્યાંક ગાયબ પણ થઈ જાય છે. એટલે કોઈ પણ ફિલ્ડમાં આવવું જેટલું હોય છે કે હું તો આ ફિલ્ડમાં છું, ના, ટકી રહેવું, કોઈ પણ સંજોગોમાં ટકી રહેવું બહુ જ અતિ આવશ્યક છે. સિમ્પલબેન, ખૂબ સરસ. અર્ચનાબેન સાથે વાતો કરીને એટલી વસ્તુઓને તો અહેસાસ થયો ને કે આપણે સમાજમાં હજી ઘણી એવી સારી વ્યક્તિઓને, સમાજ એકદમ સુંદર ને જીવવા લાયક છે. પુરુષો પણ ઘણી રીતે આપણને સપોર્ટ કરે છે, આપણને આગળ ધપાવે છે. અપવાદને બાદ કરીએ ને તો કદાચ આપણી આસપાસનું વાતાવરણ હજી પણ એટલું જ સુઘડ, સુંદર અને સમજદાર લોકોથી ભરેલું છે. પણ સંઘર્ષ તો જે સ્ત્રી સપના જોવે ને એને એની તૈયારી સાથે જ જોવા જોઈએ. અને દરેક સફળતા કંઈક ને કંઈક તો માંગે છે. સફળતા કિંમત માગે જ છે, અને સપના કિંમત માગે જ છે. ચૂકવવાની તૈયારી સાથે જ સપના જોજો, અને જેટલું તમે ચૂકવશો ને એટલું જ તમે પામશો. અને સતત કાર્ય કરતા રહો, આગળ વધતા રહો. અને જમાવટ એ તમામ સ્ત્રીઓને સલામ કરે છે અને નમન કરે છે કે જેઓ સ્વપ્ન જુએ છે અને સ્વપ્નને પૂરા કરવા માટે કરીને સંઘર્ષથી ઝઝૂમે છે, લડે છે અને ઊભી રહે છે. તો આજના એપિસોડમાં બસ આટલું જ. અર્ચનાબેન, તમે અહીં આવ્યા, અમને આનંદ થયો. થેન્ક યુ. ધન્યવાદ.